પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને, હવે હું એને ડોહો કહું કારણ કે 75 ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ 75 ગાદી છોડી દેવી જોઈએ, છતાંય છોડતા નથી. આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમને બની જાવ છો, તમે વકીલ એમને બની જાવ છો. અમારે તમારી અનામત નથી જોતી, તમને 20% અનામત અલગ આપી દે, અમારું 80% અમને આપી દો. અમારે તમારા 20% માંથી 1% ભીખ નો નથી જોતો, અમે તો અમારા 80% ની લડાઈએ છે. આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે 80-20 ની વાત કરે છે, ગુજરાતમાં 80-20 ની વાત આપણે કરવાની જરૂર છે. મને તો આ કુબેરભાઈ ઉપર દયા આવે છે કે તમને એના દરવાજા ઉઘાડવા માટે ઊંટીઓ બનાવે છે. ઊંટીઓ ક્યાં સુધી આ ગુજરાતમાં જેને મનુસ્મૃતિનું રાજ છે, મનુવાદીઓનું રાજ છે, એ મનુવાદીઓના દરવાજા ખોલવા માટે એના બારણાના ઊંટિયા બનીને મરવાનું પસંદ કરશો તમે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે. સાથીઓ, જે નેતાઓ આ રાજ્યના લોકોના પ્રશ્નોને લઈને રસ્તા ઉપર ઉતરતા હોય, ધરણા, ઉપવાસ અને આંદોલન કરતા હોય, જરૂર પડે તો આ રાજ્યના પ્રશ્નોને લઈને આ દેશની સરકાર સામે અને રાજ્યની સરકાર સામે બાદ પણ ભીડવી પડે તો એ પણ બાદ ભીડવા માટે પણ સક્ષમ હોય, એવા નેતાઓને આ રાજ્યના લોકો વધુ પસંદ કરતા હોય છે. કારણ એનું એ છે કે હવે નેતાગીરી ખેરાતમાં નહીં મળે કે દિલ્હીથી નક્કી થઈ ગયું કે ફલાણા ભાઈને મુખ્યમંત્રી બનવાનું છે અને એ મુખ્યમંત્રી બની જાય અને ફલાણા ભાઈને મુખ્યમંત્રીથી હેઠા ઉતરી જવાનું છે પદ ઉપરથી અને હેઠા ઉતરી જાય તો એ નેતા કંઈ નેતા થોડી કહેવાય. એ તો ખેરાતમાં મળ્યું છે, તો ભીખમાં નેતાગીરી મળી છે ભાઈ. નેતા બનવું હોય તો જમીન ઉપર ઉતરવું પડશે, એવો ચીલો ચિતરવા જઈ રહ્યો છે જિગ્નેશ મેવાણી. જે રીતે દલિતોના પ્રશ્નોની વાત કરે છે, SC ST OBCના પ્રશ્નોની વાત કરે છે, પણ મીડિયા એને દલિતોના નેતા તરીકે ઓળખે છે. એવી જ રીતે આદિવાસી સમાજની અંદર ચૈતર વસાવા છે, અનંત પટેલ છે, આની પહેલા છોટુભાઈ વસાવા હતા, પણ એમને જમીન છોડી દીધી એટલે એ ખોવાઈ ગયા. જમીન સાથે સંકળાયેલા નેતાઓ જ ચાલશે. એટલે SC STમાં આવા નેતાઓ છે, પણ OBCની અંદર આવા નેતાઓનો અભાવ હતો, પણ હવે એ અભાવની પૂર્તિ થવા જઈ રહી છે. લાલજીભાઈ દેસાઈના સ્વરૂપે OBCને પણ નવા નેતા મળવા જઈ રહ્યા છે, જે ફાયર બ્રાન્ડ નેતા છે, જે જનતાના પ્રશ્નો માટે સતત જમીન ઉપર લડતા આવ્યા છે. થોડા સમય પહેલાં જ્યારે ગુજરાતની અંદર ન્યાય યાત્રા નીકળી જે પીડિતોને લઈને, એ ન્યાય યાત્રાની અંદર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી સતત એમને પદયાત્રામાં જોડાયેલા રહ્યા અને હજુ પણ એ રસ્તા ઉપરની લડાઈ લડવી હોય તો એ કચાશ કરતા નથી અને ભાષણની અંદર પણ એમના તેજાબી ભાષણ જોવા મળતા હોય છે. એવું જ ભાષણ આપણે એમને મહીસાગરમાં તમે જે પ્રોમોમાં સાંભળ્યું એમનું મહીસાગરનું ભાષણ હતું. આ નેતા જે બેબાકીથી બોલતા હોય છે એ નથી વિચારતા કે મને રાજનૈતિક ફાયદો થશે કે નુકસાન થશે. એમને એવું લાગતું હોય કે મારા OBCના હક જ્યાં છીનવાઈ રહ્યા છે, એમને એવું લાગતું હોય કે SC ST અને માઇનોરિટીના હક છીનવાઈ રહ્યા છે તો એ બેબાકીથી અવાજ ઉઠાવશે. એમનું માનવું છે કે ગુજરાતના 87% જે મંત્રાલય જે ખાતાઓ છે એ ખાતાઓ SC ST OBC પાસે નથી, એ સવર્ણ વર્ગ પાસે છે. એટલે BJPનો મતલબ પણ એમને સમજાયો, બ્રાહ્મણ જૈન પટેલ એટલે કે BJP. અને એમને ખાસ કરીને મોદીજી ઉપર પણ પ્રહાર કર્યા કે હવે આ તો ઘરડો થઈ ગયો છે, ડોહો થઈ ગયો છે, આડકતરી રીતે પ્રહાર કર્યા. એમનું નામ જો કે નથી લીધું. આપણે એમનું એ ભાષણ સાંભળી અને નેતા તમને કેવા લાગ્યા અમને કોમેન્ટમાં જણાવતા જજો. આજે સમગ્ર દલિત, આદિવાસી અને OBC સમાજના, લઘુમતી સમાજના એક આગેવાનો, એક કાર્યકર્તાઓ મને કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે. મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી, આ લડાઈ અમારા સ્વાભિમાનની છે, અમારા સન્માનની છે, અમારા સંવિધાનની લડાઈ છે. એક બાજુ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા ત્યાં સભા કરી રહ્યા છે. એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે, એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે, એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે, અને બીજી બાજુ ખરા તડકામાં અહીંયા પાણી વગર ભૂખ્યા પેટે રાતના ઉજાગરા કરીને આપણા લોકો આપણા ખર્ચે આવે. આ છે સ્વાભિમાનની લડાઈ. સરકારના રૂપિયા તમારે ખર્ચવા હોય એટલા ખર્ચો, સરકારના રૂપિયા તમારે ખર્ચવા હોય એટલા ખર્ચો. મને તો ભાઈ કુબેરભાઈ ડિંડોર પર દયા આવે છે. મને તો આ કુબેરભાઈ ઉપર દયા આવે છે કે તમને એના દરવાજા ઉઘાડવા માટે ઊંટીઓ બનાવે છે. ઊંટીઓ ક્યાં સુધી આ
મનુસ્મૃતિનું રાજ છે, મનુવાદીઓનું રાજ છે. એ મનુવાદીઓના દરવાજા ખોલવા માટે એના બારણાના ઊંટિયા બનીને મરવાનું પસંદ કરશો તમે? ક્યાં સુધી? જ્યાં મારા દલિતનું, એક આદિવાસીનું કે એક ઓબીસીના એ બહેન ઉપર કે ભાઈ ઉપર, એના સ્વાભિમાન ઉપર ઘા થતો હોય અને તમે અમારી સભાની સામે સરકારી સભા કરવા માટેનો ચાળો કરો, તમને શરમ નથી આવતી? તમને શરમ આવી જોઈએ. કારણ કે ટિકિટ તો તમને ભાજપ વાળા આપશે, પણ મત તો તમારે સંતરામપુરમાં પ્રજાના લેવાના છે. ત્યાં આદિવાસીઓના, ઓબીસીના, દલિતોના મત લેવાના છે. ભૂક્કા કાઢવાની વાત કરતા હોય ને તમે, તમારા પ્રજા ભૂક્કા કાઢી નાખશે. એ લોકો એમ કહેતા હતા કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ, કોઈ પણ ભોગે સભા નહીં થવા દઈએ. આ ચેલેન્જ હતી ને, એની સામે આપણે કાલે ચેલેન્જ કરી હતી. તમારે થાય એ કરી લો. સ્વાભિમાન સભા કરીને રસુડા કરી સભા આવીને જોઈ લો. અહીં આઈબી વાળા છે, અહીં આઈબી વાળા છે, પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને, હવે હું એને ડોહો કહું કારણ કે 75 ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ 75 ગાદી છોડી દેવી જોઈએ, છતાંય છોડતો નથી. મિત્રો, હમણાં એક ડામોર ભાઈએ મારો વિડીયો નાનકડો હતો એ મૂક્યો. 12 લાખ આદિવાસી, દલિત અને ઓબીસીના યુવાન યુવતીઓએ વિડીયો જોયો. એ વિડીયોમાં મેં શું કહ્યું હતું? ખાલી એટલું જ કીધું કે અમે ગુજરાતમાં 80% આદિવાસી, ઓબીસી, દલિત અને માઇનોરિટી હોઈએ. અમારો એકેય અત્યાર સુધીમાં હોમ મિનિસ્ટર ના બને અને કાયમી ધોરણે હોમ મિનિસ્ટર આ તમારા વાળો જ કેમ બને? એનું કારણ છે છેલ્લા ટાઈમથી તો નકરા વાણિયા જ હોમ મિનિસ્ટર બને છે. અને એનું કારણ છે કે લૂંટો, સંપત્તિને સાચવો અને પછી હોમ મિનિસ્ટર અમિતભાઈ હોય કે પેલો નવમું નપાસ, શું નામ છે એનું, નવમું નપાસ હોમ મિનિસ્ટર અને આઈપીએસ ઓફિસર સેલ્યુટ કરે. શરમ આવે એવી સ્થિતિ છે. હા, મને ખબર છે મારે લોકો પાસે નામ બોલાવડા હતું. આ હર્ષ સંઘવી જે છે એ નવમું નપાસ છે. એના નામ ગજબના છે. મિત્રો, આ લડાઈ જે છે ને, આ આજ એક દિવસ પૂરતી લડાઈ નથી. આ લડાઈ આદિવાસી પટ્ટામાં, ગુજરાતમાં જ્યાં જ્યાં દલિતો છે, જ્યાં ઓબીસી છે, જ્યાં લઘુમતી છે, આ બધાએ ભેગા થઈને લડાઈ લડવાની જરૂર છે. એમ કહેવાની જરૂર છે કે અમારે, આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમને બની જાઓ છો, તમે વકીલ એમ બની જાઓ છો. અમારે તમારી અનામત નથી જોતી. તમને 20% અનામત અલગ આપી દે, અમારું 80% અમને આપી દો. અમારે તમારા 20% માંથી 1% ભીખનો નથી જોતો. અમે તો અમારા 80% ની લડાઈએ છે. આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે 80-20 ની વાત કરે છે. ગુજરાતમાં 80-20 ની વાત આપણે કરવાની જરૂર છે. આપણે 80% લોકો એક થઈએ. આવું તો શું બને? આવું તો શું બને કે લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જિગ્નેશ મેવાણી કે ભાઈ અનંતભાઈ કે ચેતરભાઈ કે કોઈ પણ જે જનતાની લડાઈ લડતા હોય, સ્વાભિમાનની લડાઈ લડે, અને એ વખતે એમની ઉપર તમે ગમે ત્યારે એફઆઈઆર કરો અને તમારી નેહા કુમારી, તમારી દોડદાઈ કુમારી, આ તમારી દોડદાઈ કુમારી અમારું અપમાન કરે તમે એફઆઈઆર ના કરો. આ કોઈ રીતે ના ચલાવી લેવાય. આ કોઈ રીતે ના ચલાવી લે. મિત્રો, બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને મારે એટલું જ કહેવાનું. આજે સમય થોડો ઓછો છે એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું. પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન બનાવતા હતા ને ત્યારે એને ખબર હતી કે મારા સમાજની પીડા શું છે. એને ખબર હતી કે આદિવાસી, ઓબીસી ને લઘુમતીની અને તમારા દલિત સમાજની પીડા શું છે. અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું. એને આ બંધારણ ના બનાવ્યું હોત ને તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા. લોકો તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી પર ના બેસવા દે, કોઈ દિવસ સરપંચ ના બનવા દે. મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત તો બીજી બાજુ રહી જાય. આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનુવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને, આનંદભાઈ ને, જિગ્નેશભાઈ ત્રણેય અત્યારે તમે ધારાસભામાં છો. ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે. અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા SC, ST ને ઓબીસી વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે એને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે.
અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે. અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનુવાદીઓનું રાજ રહેશે. આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને બિરસા મુંડા સાહેબને યાદ કરતા, ભગવાનને યાદ કરતા હું કહું છું, હું જ્યોતિબા ફૂલેને યાદ કરતા કહું છું, તમે ને હું જ્યાં સુધી ગુજરાતમાંથી મનુવાદી શાસન ખતમ ના કરીએ ત્યાં સુધી પગ વાળીને બેસવાનું નથી. જ્યાં સુધી નેહા કુમારી જેવી દોઢ કુમારી અહીંયા એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી જે છે આપણે પગ વાળીને બેસવાનું નથી. આપ સૌએ મને અહીંયા તક આપી, આપ સૌના ખૂબ ખૂબ આભાર. અને આભારની સાથે 2-3 હું નારાઓ બોલીશ, મારી વાતને હું પૂરું કરીશ. આપણા દેશનો ઝંડો 3 રંગનો છે અને ભાજપિયાનો ઝંડો 2 રંગો છે, 2 રંગો છે. કવિ કબીરે કહ્યું છે, આપણે કબીરમાં માનીએ ને, કારણ કે કવિ કબીર સમાનતાની વાત કરે. કવિ કબીરે કહ્યું છે કે દોરંગાનો વિશ્વાસ ના કરે. મારા બેટા બધા દોરંગો છે, અંદર ખીએ પહેરીને ફરે છે લોકો. એટલે માટે નારો છે કે મેરા દેશ કા ઝંડા તિરંગા, અબ નહીં ચલેગા દોરંગા. તમારે કેમ નહીં ચલેગા દોરંગા? આ દોરંગાઓને કાઢવા છે, જે રંગ બદલે, જે વાત બદલે, જે બોલીને ફરી જાય એવા દોરંગાને કાઢવા છે. મેરા દેશ કા ઝંડા તિરંગા, नहीं चलेगा दो रंगा, मेरे देश का झंडा तिरंगा. नहीं चलेगा दो रंगा.